સુરતની સલાબતપુરા પોલીસે દિવાળી પહેલા દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી। ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી। સાથે આ દીકરીઓને ફટાકડા, મીઠાઈ અને કપડાં પણ આપવામાં આવ્યા હતા। સલાબતપુરા પોલીસે દિવાળીની પૂર્વ સંધ્યાએ એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરી છે। ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ખાસ દિવાળી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં સંસ્થાની બાળિકાઓને ઉત્સવની ખુશીઓમાં ભાગીદાર બનાવવામાં આવી। પોલીસ તરફથી બાળિકાઓને ભેટ સ્વરૂપે નવા કપડાં, ફટાકડા અને મીઠાઈઓ આપવામાં આવી હતી। જી સાહેબ, આજે શું કાર્યક્રમ બસ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંકા ચાલી નામની એક સંસ્થા આવેલી છે, જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે। તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ, એચએમ સાહેબ, સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા। કેટલા બાળકો? 32 બાળકો છે અને એમનો 8 સ્ટાફ છે, ટોટલ 40 જણા છે। ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી। એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ। સલાબતપુરા પોલીસ પરિવાર એવી પહેલ કરે છે, શું કહેવા માંગુ છું? જો સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાથ છે, બરાબર, એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું, તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા 2 વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક જોડી કપડાં, સ્કૂલ બેગ, મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું। આવનારી દિવાળી છે, લોકોને શું કહેવા માંગો છો કે સાવચેતી મૂકો? હા, બરાબર છે। જો દિવાળીનો પર્વ છે એ સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ। આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને દેખરેખ હેઠળ ફોડવા જોઈએ। તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબતે એની કાળજી રાખવી જોઈએ। વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે, એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી। થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવે છે। ગયા ફેરી પણ લાવેલા હતા અને આ ફેરી પણ। આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં, પણ પોલીસ તમારા મિત્ર છે, તમે એમને મિત્ર બનો અને તેમને તમારી તકલીફો શેર કરો, કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવશે। દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર, પોલીસ મારે, પણ એવું નથી હોતું। પોલીસ દરેક સમાજમાં સેવાઓ કરે છે। પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે। સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કંઈ સુરક્ષિત જ હોય છે, એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી। તમને પણ કહું છું કે તમે પણ પોલીસને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો, જે તે દરેક તહેવારમાં દરેકના ચહેરા પર એક ખુશીની ઝલક છલકે।